જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે યુટ્યુબની અંદર લિંક કઈ રીતે એડ કરવી તેના માટેનો વિડીયો છે. છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. ક્રોમ બ્રાઉઝરમાં www.youtube.com લખી દેવાનું છે. તેને સર્ચ કરી દેવાનું છે. પછી 3 ટપકા દેખાય એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી કાંક ઇન્ટરપેજ આવું ખુલશે. પછી સ્ક્રોલ કરીને લખી દેવાનું છે. પછી થોડોક લોડ લેશે અને એના પર ક્લિક કરવાનું છે. અને પછી આપણે ચેનલનો લોગો હોય લોગા ઉપર ક્લિક કરવાનું છે. એ ઉપર ક્લિક કર્યા પછી થોડુંક ઝૂમ કરીને યોર ચેનલ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. પછી આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલી જશે. પછી આ થોડું સ્ક્રોલ કરીને કસ્ટમાઇઝ ચેનલ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આપણું આખું પેજ ખુલી જશે ચેનલનું. પેજ ખુલી જાય પછી એની અંદર બેનર પણ લગાવી શકશો, લોગો પણ લગાવી શકશો અને વર્ણન પણ આમાં લખી શકશો. આપણે હવે લિંક એડ કરવાની છે એટલે આપણે થોડોક સ્ક્રોલ કરશું. જે કંઈ તમારે આની અંદર નાખવું એ પણ નાખી શકશો. અહીં સ્ક્રોલ કરીને થોડાક નીચે જઈશું. નીચે જ્યાં પછી અહીં લખેલું આવશે લિંક. અહીં પછી નીચે જઈશું તો અંદર લખેલું આવશે લિંક. જે લિંક લખેલું આવે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીં ક્લિક એના પર ઓકે મારવાનું છે. ઓકે માર્યા પછી અહીં કોઈ બી ફેસબુકની મૂકવી હોય તો ફેસબુક લખી દેવાનું અને ઇન્સ્ટાગ્રામની મૂકવી હોય તો ઇન્સ્ટાગ્રામ લખી દેવાનું. અહીં જઈ અને જે તે કોઈની લિંક મૂકવી હોય તે લખી દેવાનું. હમણાં આ બોક્સની અંદર ફેસબુકની લખે ફેસબુક લખવાનું, એના સામે એની લિંક મૂકવાની. અને ઇન્સ્ટાગ્રામની મૂકવી હોય તો ઇન્સ્ટાગ્રામ લખવાનું અને એની સામે ઇન્સ્ટાગ્રામ લખી દેવાનું. પછી બધું એડ થઈ ગયા પછી નીચે પણ તમે સબસ્ક્રિપ્શનનું બટન મૂકી શકો છો. અને પછી બધું થઈ જાય પછી નીચે થોડોક સ્ક્રોલ કરી ઓકે કરવાનું. અહીં સાઈડમાં લખેલું હશે પબ્લિક કરેલું એમાં જઈને ઓકે મારી દેવાનું છે. ઓકે માર્યા પછી સેવ થઈ જશે. તમારી લિંક એની અંદર એડ થઈ જશે. અહીં પબ્લિક લખેલું છે એના ઉપર ઓકે મારી દેવાનું છે. ઓકે મારશો એટલે સેવ થઈ જશે. યુટ્યુબની અંદર તમારી લિંક એડ થઈ જશે.